સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીના પરિણામ કે જ્યાં 10 ઉમેદવારની ચૂંટણી માટે હતા 21 ઉમેદવારો, જેમાં આજરોજ 10 ઉમેદવારની જીત થઈ હતી। ભાજપના 5 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર વિજેતા થયા, જ્યારે અપક્ષમાંથી 1 એમ મળીને 10ની જીત થઈ હતી। તો સંખેડામાં જે એપીએમસી છે એનું ઇલેક્શન કે જ્યાં ભાજપના 5 ઉમેદવાર જે છે એ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કોંગ્રેસના જે 4 અને અન્ય 1 એમ કુલ 10 ઉમેદવાર જે છે ચૂંટાઈ આવ્યા હતા। સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેની ચૂંટણી હતી અને જેમાં 10 ઉમેદવારો જે છે એના માટેની ચૂંટણી હતી અને 21 ઉમેદવારો હતા, જેમાંથી 10 ઉમેદવારો છે એમની જીત થઈ હતી। જીત થતાં ભાજપના 5, કોંગ્રેસના 4 અને અપક્ષના 1 એવી રીતે 10 જે મેમ્બરો છે એમની જીત થઈ હતી, જેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અને અમારા ભાજપના જે ઉમેદવારો જીતા છે એમને બી ખ્યાલ હોવો જોઈએ કે જુવાર, બાજરી કે કયું વસ્તુ કઈ છે, હું ગયા છે એમને બી ખ્યાલ હોવો જોઈએ કે બાજરી છે કે જુવાર છે। જેમને અમારા મતદારોએ જે વોટ આપ્યા છે એમને ખબર હોવી જોઈએ કે આ જુવાર છે કે બાજરી છે, તમારું હિત કેટલામાં છે। જે ઘરે આપણે આંદોલન કર્યું હતું એમાં કેટલા ડિરેક્ટરો તમારી સાથે સાથ સહકારમાં આપ્યા હતા એનો બી તમે ઉલ્લેખ કરો કે તમે આજે પૈસા ગમે તો તમને આપ્યું એમ સમજે આપ્યું હોય એ વસ્તુ આખી અલગ છે, પણ તમે તમારા આગલી પેઢીનું સુરક્ષા કવચ કરીને ચાલો। અને ભારતીય જેટલા મતદારોએ મને મત આપ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર છે। આગલી પેઢીમાં જો આપણે આ રીતના કરશો તો જે વેપાર મતદારને પૂછી લો કે ખેતર લઈ જઈને બતાવો, એ ખેતરમાં જઈને તો ખબર પડે કે મતદારની અને ખેડૂતની વ્યવસ્થા કઈ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ પેનલના 5 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એક અપક્ષ જીત્યા છે અને બીજા 4 આવ્યા છે, અને 6 અમે ભારતીય જનતા પાર્ટીના 6 ડિરેક્ટર અમે બિનહરીફ થયા છે। એટલે આવનાર સમયમાં સંખેડા એપીએમસીમાં ભગવો જ લહેરાવાનો છે।